ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રાહદારીને ટક્કર મારી હતી। આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેને તાત્કાલિક સારવાર માટે વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે ઘણા કાર ચાલકો મુખ્ય રસ્તાને બદલે શહેરના અંદરના માર્ગોનો ઉપયોગ કરે છે। આ સિટી રૂટ પર કાર ચાલકે ઝડપ જડાવતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હોવાનું મનાય છે। ઘટના સ્થળે એકઠા થયેલા સ્થાનિકોએ માંગ કરી છે કે મનુબર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગો પર વહેલી સવારે નિયમિતપણે ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવે। આનાથી આવા અકસ્માતો ઘટાડી શકાય છે। આ અકસ્માત બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણજારા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત 2 દિવસ પહેલાનો છે। અમે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલક મહારાષ્ટ્રનો હોય ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ મામલે ઇજાગ્રસ્ત સરફરાજે જણાવ્યું હતું કે હું મારા ઘરેથી ચાલવા નીકળ્યો હતો। જ્યારે સિફા ખાતે પહોંચ્યો ત્યારે રોડની સાઈડમાં ચાલતો હતો। તે સમયે કાર ચાલકે સામેથી આવીને મને ઉડાડ્યો હતો। મને ખબર જ ન પડી હતી કે શું થયું। ત્યારબાદ સ્થાનિક લોકોએ મને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યો હતો। ઘરેથી સીધો સિફા પર આવ્યો। સિફા पे આગળ ચોકડી તરફ સીધો ગયો તો મિલટ નગરની આસપાસ સાઈડ પર ચાલતો હતો રોડની। ત્યાં આગળ રિક્ષા ઊભી હતી। રિક્ષાની પાછળથી હું એમ નીકળ્યો। રોડ તો વચ્ચે હતો, રિક્ષાની ઊભી હતી એની પાછળથી નીકળ્યો તો સામેથી ગાડી આવી મારી સામે। એટલા જોરથી ટક્કર મારી કે મને ખબર જ ના પડી કે હું થયું ને હું થયું એ કઈ દિમાગમાં બેઠું। કોણ લઈને આવ્યું તમે હોસ્પિટલમાં? હોસ્પિટલમાં આસપાસ બધા કેમેરા વાળા બધા ઘર હતા ને, એમને કીધું કે અહીંયા આ જગ્યા એવું થઈ ગયું કે તમને કેમેરો બતાવી દો।